અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે. દીકરીને પરત લાવવા માટેના જે કંઈ આયોજનો છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક થશે અને દીકરીને પરત લાવવી એ જ અમારો ધ્યેય છે. એના તમામ રસ્તાઓ અપનાવવામાં આવશે. પાટીદાર સમાજને એવી અપેક્ષા છે કે એ દીકરી જે રીતે ત્યાં બીજી દીકરીને પાછી લઈ આવ્યા, જે રબારી સમાજ ચૌધરી સમાજમાં ગઈ હતી, તો એ જ સામાજિક આગેવાનો આગળ પડીને અમારી પાટીદાર સમાજની દીકરીને આવી રીતે પરત મોકલે અને સમાધાન રૂપે આવી રીતે એક નિરાકરણ લાવે કે જેથી કરીને દીકરીનું પરિવાર સુખી રહે. નમસ્કાર, જય ભારત. તમે જેમને સાંભળ્યા તેઓ હતા પાટીદાર આગેવાનો. તેઓ કહી રહ્યા હતા પોતાની સમાજની એક દીકરી જે છે તે રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરી ચૂકી છે અને ત્યારે તેને પાછી પરત લાવવા માટે આ સમાજના આગેવાનો ખેડાના કઠલાલમાં આવેલા લસુંદરા ગામે મળ્યા હતા અને ત્યાં તેમણે કંઈક આ રીતની વાત કરી છે. આખી વાત શું કરી તે વિસ્તારમાં અમે તમને સંભળાવીએ જ, પણ સાથે આખી ઘટના જે છે ગુજરાતભરમાં ચાલી રહી છે, ખૂબ ચર્ચામાં છે કે સમાજની દીકરી સમાજમાં જ રહેવી જોઈએ, અન્ય સમાજના આંતરજ્ઞાતીય લગ્ન જે છે તેની ઉપર આખી આ ઘટનાઓ ચાલી રહી છે. એક પછી એક ઘટનાઓ આવી રહી છે. પહેલાં રબારી સમાજની પ્રખ્યાત ગાયિકા જે હતા કિંજલ રબારી, તેમના પ્રેમ પ્રકરણથી આ આખો વિવાદ શરૂ થયો અને ત્યારબાદ ચૌધરી સમાજના દીકરી જે છે તેના માતા પિતા, પરિવારના માતા પિતાઓ પ્રકાશમાં આવ્યા અને તેમણે ન્યાયની માંગણી કરીને હવે પાટીદાર સમાજની દીકરી પણ આવી જ રીતે થોડા સમય પહેલા રબારી યુવક સાથે તેમણે જે છે પ્રેમ લગ્ન કર્યો હતો ને હવે તેઓ તેમની માતા જે છે તે ન્યાયની માંગણી કરી રહ્યા છે અને મને મારી દીકરી પાછી અપાવો તેવું કહી રહ્યા છે. અને તેવામાં હવે પાટીદાર આગેવાનો જે છે તે મેદાને પડ્યા છે અને હુંકાર કરી દીધો છે કે હવે 100% દીકરીને પાછી લાવીશું. સાથે તેમણે શું કહ્યું વિસ્તારથી તે સાંભળીએ અને એમણે જે કહ્યું છે તેની પર તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટ કરી જરૂર જણાવો. એસપીજી અને પાસના આગેવાનો દ્વારા ગઈકાલે અમારી પાસે આ માહિતી આવતા સોશિયલ મીડિયા થ્રુ અમે પરિવારનો સંપર્ક કર્યો અને આજે સમગ્ર ટીમ સાથે સમગ્ર ગુજરાતના પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરીને અમે લોકોએ આજે એક નિર્ણય લીધો છે કે આ દીકરીને પરત લાવવાની થાય છે. આ દીકરીને પરત લાવવા માટેના જે કંઈ પ્રયાસો થઈ રહ્યા છે તેમાં અમારે એસપીજી વતી અલ્કેશભાઈ, પૂર્વિનભાઈને ટીમ મહેનત કરી રહી છે ગૌરાંગભાઈના અધ્યક્ષસ્થાને. સાથે પાસના વરુણભાઈ અને તમામ આગેવાનો આ ટીમમાં જોડાયા છે. મુખ્ય વિષય એ છે કે કોઈ પણ સમાજની દીકરી કોઈ પણ સમાજના પરિવારના લોકો સાથે લગ્ન કરે ત્યારે માતા પિતાને જાણ હોવી જોઈએ અને માતા પિતા આ બાબતથી દુઃખી ના થાય એના માટેના પ્રયાસો થાય. ગઈકાલે 2 દિવસ પહેલાં રબારી સમાજ દ્વારા ખૂબ જ સરાહનીય પગલું લેવામાં આવ્યું અને એ દીકરીને પરત લાવી અને સામાજિક રીતે એક સુલહ જળવાઈ રહે એ રીતે બંને સમાજોએ દીકરીને પરત સોંપીને એક ગુજરાતમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે. દીકરીને પરત લાવવા માટેના જે કંઈ આયોજનો છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક થશે અને દીકરીને પરત લાવવી એ જ અમારો ધ્યેય છે. એના તમામ રસ્તાઓ અપનાવવામાં આવશે. ખાસ કરીને પરિવારની જે માતા છે, માતાએ એવી પણ માંગણી કરી છે તમારી સમક્ષ કે સમાજનું એક બંધારણ પણ બનાવવામાં આવે. એ બાબતમાં શું વિચાર? સામાજિક વિચારણાનો અને બંધારણનો વિષય અમારી ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ બધા લોકો એમાં પ્રયાસ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં એ પણ વિષય આગળ લેવામાં આવશે. 18 વર્ષથી મોટી દીકરી કાયદાકીય લડત કઈ રીતે આપતો? કારણ કે જો દીકરી ના પાડે તો આવા સંજોગોમાં આગામી રણનીતિ તમારી શું હશે? દીકરી ના પાડવાનો વિષય પછી આવે છે, પહેલાં દીકરી અમારી સામે આવે. જે રીતે અત્યારે દીકરીની સંતાડવામાં આવી છે, દીકરી સાથે વાતચીત કરવામાં નથી આવતી. જો ખરેખર દીકરી પોતાની મરજીથી થઈ છે તો એના ફોન કોલ્સથી લઈને શું કામ બંધ કરી દેવામાં આવ્યા છે? દીકરીને અહીંયા લાવવી જોઈએ અને અમારી સાથે વાતચીત કરે, સમાજના આગેવાનો આવીને વાતચીત કરે, પરિવારના લોકો વાતચીત કરે, પછી યોગ્ય નિર્ણય લઈશું. દિનેશભાઈ, જે પ્રકારે દીકરી ગુમ થઈ છે કઠલાલથી, જાણવા જો કઠલાલમાં આવી છે, તેમ છતાં તે દીકરીને મોડાસાની અંદર કેમ હાજર કરવામાં? જો કાયદાકીય જોગવાઈ મુજબ દીકરી સ્વતંત્ર રીતે પોતાનો અભિપ્રાય આપતી હોય, પરંતુ આમાં ખાસ કરીને મેં કીધું એમ કે દીકરીને શું કામ છુપાવવામાં આવે છે, શું કામ દીકરીથી સંપર્ક વિહોણા કરવામાં આવે છે. એટલે એ પરિવારને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે આજે પાટીદાર સમાજ આ દીકરીને પરત લાવવા માટે તમામ પ્રયત્નો કરવાની છે અને આપ સામાજિક સુલેહ જળવાઈ રહે, વર્ગ વિગ્રહ ન થાય, દરેક સમાજ પોતપોતાની દીકરી અને પરિવારો માટે પોતાની બંધારણ મુજબ જે કંઈ જોગવાઈઓ છે એ મુજબ તમારી પાસે અમે માંગણી કરી રહ્યા છીએ અને જલ્દીથી આનો ઉકેલ આવે એવું સમાજના આગેવાનો આમાં ઇન્ટરેસ્ટ લે અને દરેક ઠાકરસિંહભાઈ સહિતના જે કંઈ સમાજના લોકો છે એ આમાં રબારી સમાજ વતી સમાજના લોકો એના પરિવારનો સંપર્ક કરીને અમારી દીકરી અમને પરત અપાવે. દિનેશભાઈ, થોડા ટાઈમ પહેલા પાટીદાર
અને એની સિવાયના જે સમાજો ચળવળ ચલાવી હતી અને સરકારમાં આ અંગે નિર્ણય કરવામાં આવે તેવી એક લડત ચલાવી હતી. નિયમોમાં સુધારા કરવામાં આવ્યા, પરંતુ તમારી જે માંગણી હતી કે માતા પિતાને જાણ હોવી જોઈએ, એ સુધારો ના કર્યો એટલે આ દિવસો આ એવું માનો છો? સરકારે જે સુધારો કર્યો છે એની હજી અમલવારી બાકી છે. 30 દિવસના વાંધા વચકા લેવાનો હજી એમાં અને સૂચનો આપવાનો પ્રક્રિયા ચાલુ છે. સરકાર કાયદો બનાવશે નહીં બનાવશે એ પછીનો વિષય છે, પરંતુ આ કેસને રિલેટેડ વાત કરીએ તો દરેક સમાજ એવું ઈચ્છે છે કે પોતાના દીકરી સારા પરિવારમાં અને એના માતા પિતાની મંજૂરીથી જાય. એટલે ખાસ કરીને કોઈ પણ દીકરી સાથે છેતરપિંડી થાય છે તો એ રોકવાનો આ પ્રયાસ છે. જો સૌ પ્રથમ તો અત્યારે પાસની ટીમ વરુણભાઈ છે, દિનેશભાઈ છે, અમારી એસપીજી ગાંધીનગર છે, ગૌરાંગભાઈની અધ્યક્ષતા હેઠળ ચાલે છે. તો અમારો પહેલાં એસપીજીનો રોલ જ આ છે કે સમાજનું રક્ષણ કરવું, સામાજિક રક્ષણ. કારણ કે સામાજિક સંસ્થાઓ તો ઘણી બધી છે, પણ રક્ષણ કરવું એ એસપીજીનું. એટલે દીકરી આવી રીતે ક્યાંક લવ મેરેજ કરે છે તો એની પાછળ કઈ રીતે છેતરપિંડીના બનાવો બને છે. કે આજે ધારો કે દીકરી 25 વર્ષની મા બાપ સાથે રહીને એના પ્રેમથી ઉછરેલતી હોય અને 2 જ વર્ષના પ્રેમમાં જો કોઈ બી દીકરા જોડે આવી રીતે ભાગી જતી હોય તો એ ક્યાંક ને ક્યાંક ફોસલાઈને ક્યાંક એ દીકરીની પાછળનું કે પારિવારિક જોવાતું હોય છે કે કેટલી ગર્ભ શ્રીમંત છે, તો એની ક્યાંક જમીન જાયદાદ, ક્યાંક ખેતીવાડીનો પ્રશ્ન હોય તો એની ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટીના લઈને આવી રીતે બગાડી જાય. તો જ્ઞાતિની અંદર આવા અસામાજિક તત્વો, કોઈ પણ જ્ઞાતિ હોય, હું જ્ઞાતિમાં માનતા નથી અમે, પણ આવા અસામાજિક તત્વો જો આવી રીતે આવા પગલાં ભરતા રહેશે તો આપણે આવી રીતે સમાજની કેટલીય દીકરીઓ, કારણ કે કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આ પ્રશ્ન બની શકે છે. તો અમે આ સમાજ જોડે, પાટીદાર સમાજને એવી અપેક્ષા છે કે એ દીકરી જે રીતે ત્યાં બીજી દીકરીને પાછી લઈ આવ્યા, જે રબારી સમાજ ચૌધરી સમાજમાં ગઈ હતી, તો એ જ સામાજિક આગેવાનો આગળ પડીને અમારી પાટીદાર સમાજની દીકરીને આવી રીતે ઘર પરત મોકલે અને સમાધાન રૂપે આવી રીતે એક નિરાકરણ લાવે કે જેથી કરીને દીકરીનું પરિવાર સુખી રહે અને એને સાંત્વના મળે. ખાસ કરીને ગઈકાલે તમે કહો છો એમ તમને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર હતી. અત્યાર સુધીના કેવા પ્રયાસો હતા સમાજના રબારી સમાજ સાથે વાત કરવાનો, કેવો ઉકેલ આવે એવું લાગે? ચોક્કસથી કાલે જ અમને તો હજી તો જાણ થઈ છે સોશિયલ મીડિયામાં માધ્યમથી, તો તરત જ અમે આવી રીતે વાતચીત ચાલુ કરી પરિવારના ક્યાંક ને ક્યાંક સંપર્કમાં રહેવા માટે. તો પારિવારિકના ક્યાંક ને ક્યાંક સાથે સંપર્ક થઈને અમે આપણે શું નામ હતું ભાઈનું, એની આપણે ભાઈ જોડે વિપુલ અને ગામના પરિવારના વિપુલ અને વીરુ બંને સાથે સંપર્ક થયો એસપીજીનો, અને એમણે વાતચીત કરી અમારી સાથે. ટોટલી જે હકીકત હતી કે કઈ રીતે બનાવ બન્યો છે બધી વાત કરી. સામે કયો પરિવાર છે રબારી સમાજનો તે એમની જોડે બી વાત થઈ. લે રબારી સમાજના આગેવાન જોડે વાત કર્યા પછી અમારા રબારી સમાજને એવું અમને લોકોએ આહવાન આપ્યું છે કે ભાઈ ગમે તે કરીને અમે તમને મદદ કરીશું કે તમારી જે પણ દીકરી છે જે જગ્યાએ જે પરિવાર સાથે છે પરિવાર સાથે સંપર્ક કરીને અમે વાતચીત કરીને અને એ પરિવારની દીકરી તમને કેવી રીતે પાછી મળે એનો પ્રયાસ અમે 100% મજબૂતથી કરીશું એમ. હા, ઠાકરસિંહભાઈ જોડે વાત થઈ ને અમારે રૂબરૂ. પૂર્વીનભાઈ વાત થઈ, મારે વાત થઈ છે, વરુણભાઈ વાત થઈ છે, તમામ અમારા મેમ્બર્સ ઘણા જે બી છે અમારા હોદ્દેદાર બધાને વાત થઈ છે. અને અહીંયા લગભગ અહીંયાથી અમે મળીને પરિવારને મળીને એમની સાથે જ અમારા સાંજે મુલાકાતનો સમય આપેલો છે. તો હમણાં જ અમારી એમની પર્સનલ મિટિંગ થવાની છે, જે બેસીને અમે શાંતિથી કઈ રીતે એનું નિરાકરણ આવે એની ચર્ચા કરવાના છીએ. સામાજિક સૌહાર્દ ન બગડે એ માટે આપવું. ખાસ કરીને અમે ક્યારેય એવું ઈચ્છતા નથી કે કોઈ પણ સમાજ હોય, આજે અમારા સમાજની દીકરી છે, કાલ ઉઠીને કોઈ બીજા સમાજની બી દીકરી જતી હોય છે, તો એવું અમે ક્યારેય નહીં ઈચ્છતા કે વર્ગ વિગ્રહ થાય કોઈ પણ સમાજને લઈને. આજે અમે સામાજિક પ્રશ્ન બન્યો છે તો અમારા માત્ર પરિવાર જોડે ચર્ચા કરવાનો વિષય હોય, ના તો આખા સમાજ જોડે એવો કઈ વર્ગ વિગ્રહનો વિવાદ આવે. સમાજના આગેવાનોને આગળ લાવવા પડે દરેક સમાજના, કે જેથી કરીને એ પરિણામ સુધી પહોંચી શકીએ કે એનું સોલ્યુશન આવી જાય, કે આવો કોઈ વર્ગ વિગ્રહ ના થાય એવી બી અમારી સાથે સાથે અપીલ થતી હોય છે દરેક સમાજમાં. આ વિડીયો તમે સાંભળ્યો જેમાં તેઓ કહી રહ્યા હતા કે સમાજમાં બંને સમાજ વચ્ચે આપસમાં સૌહાર્દ રહે, બંને સમાજ વચ્ચે અણબનાવ ન બને તે રીતે તેઓ બીજા સમાજના મોભીઓ જે છે તેમની સાથે પણ વાતચીત કરશે અને દીકરીને 100% પરત લાવશે જો દીકરી પાછી આવવા માંગતી હોય તો તેવું તેમણે જણાવ્યું છે. સાથે સાથે બીજા પણ નેતાઓ આની પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આજે ખેડામાં સવારે 11 વાગે બેઠક બોલાઈ હતી. દીકરીની માતાને પણ તેઓ મળ્યા હતા, પાટીદાર સમાજના આગેવાનો. હવે આગળ જોવાનું રહ્યું કે આમાં કઈ રીતની કાર્યવાહી થાય છે. રબારી સમાજ આમાં શું કહે છે તે જોવાનું રહ્યું. રબારી સમાજના આગેવાનો અત્યાર સુધી કંઈ બોલ્યા નથી, અત્યાર સુધી તેઓ મૌન છે, પણ આગળ તેઓની પ્રતિક્રિયા આવે તે જોવાનું રહેશે. આ બેઠક ક્યાં ભરાઈ છે, કઈ રીતે નિર્ણય લેવામાં આવે છે
યુવક યુવતીને પૂછવામાં આવશે કે નહીં પૂછવામાં આવે, કે સમાજે આ નિર્ણય લે છે, તે તમામ માહિતી અમે તમને જણાવતા રહીશું.